પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. શ્રી વિનય વિદ્યાલય રાધનપુર ખાતે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશને જન જન સુધી પહોંચાડવાના હેતુથી પંચરત્ન વૃક્ષ વાવેતર તથા એક પેડ માં કે નામ 3.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી નિકુંજસિંહ પરમાર, નાયબ વન સંરક્ષક શ્રી પાટણ વન વિભાગ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે શ્રી જયેશભાઈ ચૌધરી, પરિક્ષેત્ર વન વિભાગ અધિકારી તેમજ માનનીય શ્રી LB ગઢવી, મંત્રી શ્રી કરણી એજ્યુકેશન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મહેમાનો, આચાર્યશ્રી તથા શાળા પરિવાર દ્વારા વિવિધ પ્રજાતિના વૃક્ષોના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર માત્ર એક દિવસનો કાર્યક્રમ ન બની રહે, પરંતુ તેનું જતન અને સંવર્ધન કરવું એ આપણી સૌની જવાબદારી છે તેમ જણાવ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી નિકુંજસિંહ પરમાર સાહેબે વિદ્યાર્થીઓને પર્યાવરણનું મહત્વ સમજાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા અને વાવેલા વૃક્ષોની નિયમિત કાળજી લેવા માટે પ્રેરિત કર્યા હતા. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત માતાના સન્માન માટે વૃક્ષ વાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સાથે સાથે શાળામાં નવીન નિર્માણ પામેલા સંસ્કૃત કક્ષની પણ મહેમાનશ્રીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેના ભારપેટે વખાણ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી JD ભરવાડ, આચાર્ય શ્રી વિનય વિદ્યાલય રાધનપુરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળાના પરિવારે ઉત્સાહપૂર્વક સહભાગી બની પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો હતો. વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપો એવા સંદેશ સાથે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.